આખું રિલેક્સ થઈ જાય. પછી પોઈન્ટ હજી ઉપર બેઠામાં થવાનું દુઃખ છે. હું ગયો આટલા વાળો ને એટલે અહીંયા દુખાવો ચાલુ થાય. બે લોકો નીચે રબર થઈ ગયું તો એ દુખાવો નહીં. શું નામ છે તમારું? ભાવેશભાઈ સોમવારે. શું તકલીફ શું હતી શરૂઆતમાં આવ્યા જ્યારે? કમરમાં દુખાવો લગભગ 8-9 વર્ષ જૂનો દુખાવો છે. 8 થી 9 વર્ષ જૂનો. પછી ક્યાં ક્યાં જઈ આવ્યા? દવાખાનામાં તો આમ તો ને હાડવૈદ તો કોઈ બાકી નથી રહેતા. સુરતમાં. એટલે મોટા ભાગે જે કોઈ રિકમેન્ડ કરે એટલે તરત ત્યાં જઈએ. પછી જે મોટા ડૉક્ટર સ્પાઇનના ડૉક્ટર હતા આપણે ત્યાં ગયા હતા. એટલે એને કીધું ઘસારો છે તમે ઘસારો કરશો તો તમને ફેર પડશે નહીં તો નહીં પડે. પછી મારા મિત્ર ભાવેશભાઈ છે ને તમારો પ્રશ્ન છે. શરૂઆતમાં દુખાવો કેવો થતો તમને? શરૂઆતમાં તો નહોતું બે હતું. એટલે આમાં કોઈની દવા લાગુ પડતી નહીં, દવા ખાઈ ન બધા? દવાની કોઈ અસર નથી થઈ. બધા હેવી ડોઝ એટલા બધા આપેલા ને શરીર મોટું થઈ ગયું ને દુખાવામાં તો 15 મિનિટ બેસું એટલે દુખાવો ચાલુ. 15 બેસો એટલે દુખાવો ચાલુ. પછી કોઈ દવા લાગુ ન પડતી, કોઈ કસરત લાગુ ન પડતી? કસરતથી થોડો ઘણો ફેર રહેતો પણ આમ દવા તો કોઈ અસર જ ન કરતી. અત્યારે કેમ છે પહેલાં કરતા હોય દુખાવામાં? દુખાવામાં રાહત છે. દુખાવો હજી ધીરે ધીરે મતલબ છે માઇનર, ધીરે ધીરે રિકવર થઈ જશે. 100%માં કેટલા ટકા સારું? 70-80% જેવો આપણે કરી શકીએ. ને હવે પહેલાંથી જે શું તકલીફ થતી ને અત્યારે કઈ કઈ નથી થતી? એ વધારે તકલીફ થતી છે? દુખાવો મને ખાલી એમ કમર પૂરતી જ હતો. બેસીને નીચેનો પોઈન્ટ આવે પછી દિવાળી ઉપર અહીંયા ટચાક્યું થઈ ગયું પાછળ. પછી દુખાવો આ સાઈડ આવી ગયો. દુખાવામાં પછી ફેસ ઊભો થયો એટલે હલાવી ગયું આખું કમર લોક થઈ ગયું એ ટાઈપનું ગયું. ધીરે ધીરે રિકવરી અહીંયા ચાલુ કરી છે. ડૉક્ટરે કંઈ એમ કીધું કે આનું કસરત કરો તો સારું થાય, નહીં તો ઓપરેશન એવું કંઈ? ઓપરેશનની તો વાત નથી થઈ. એમઆરઆઈ કરાવ્યો હતો તો એમઆરઆઈને એવું કીધું હતું કે શરીરમાં તમારે મણકાનો ઘસારો છે. મણકા ઘસારો પરમેનન્ટ છે એવું મને કીધું કે તમે કસરત કરશો ને એટલું રિકવરી થાય છે રહેશે એવી રીતે કીધું. કામ કેવું લાગ્યું કહો? કામ છે ઓકે છે. દવા વગર એટલી ટ્રીટમેન્ટ થાય એટલે મને તો થોડીક સંતોષ છે કેમ કે બીજા બધા જ્યાં ગયા ત્યાં દવાનું હતું એમ. દવા વગર હાલમાં કોઈ પ્રકારની દવા આપેલ નથી, ટીકડી નથી આપી? દવા કોઈ ચાલુ એટલે કોઈ પ્રકારની આડઅસર નહીં. એટલે તમને શું હતું કે બે ગાડી તો ખસેલી હતી, એમાં ઘસારો હતો પ્લસ ગાડી ખસીને જરીક બહાર નીકળી હતી, બહુ નથી પણ હારે ઘસારો હતો, એના કારણે આ દુખાવો રહેતો. કોઈ તમને દવા કે કોઈ પાટાપિંડી કોઈ વસ્તુ કામ ન કરતી, જેમ સારું કરવા જેમ ઊંધું પડતું ઉલટા. શું કેવું કે આવું કોઈને તમને દુખાવો છે, એવો કોઈને દુખાવો હોય, ગાડી ખસી ગઈ હોય કે નસ દબાતી હોય તો આ સારવાર કર્યા જેવી છે કે? 100% કર્યા જેવી છે કે દુખાવામાં વગર દવા એટલો ફરક પડે એટલે સારું છે. મને ખબર છે ધીરે ધીરે ફેર કમ્પ્લીટ થઈ જશે. હજી થોડી રિકવરી આવતા વાર લાગશે. બીજા બધા શરીર કરતાં મારું શરીર થોડું કદાચ અલગ હશે એમ એટલા માટે. શું કેવું વરાછાવાળાને કે ક્યાં જવું જોઈએ? આ આવે કમરના ભાઈ દુખાવે છે, હવે ગાડી ખસી ગઈ. મયુરભાઈ ને શ્યામ આવ્યું પેલા હાલવામાં કઈ કેવડાવતું તમને? નહીં હાલવામાં નહીં. મને બેસું ને એટલે અહીંયા જે છેલ્લો મણકા છે ને બાકુ વળવામાં? બાકુ વળવામાં આમ થોડું વજન વધારે ઉચકાઈ જાય હોય ને ત્યારે થતું. વજન તો બંધ કરી દીધું ઉચકવાનું. બાકા વળી કહો છો વળો તો પૂરેપૂરા આફા વળી કહો છો? વાંધો કેમ લાગે એમ કામથી તમે જેટલી વખત આવ્યા કે કોઈ હજી સારું નથી કર્યું આ વસ્તુ અને તેમ સંતોષ તો સવો ને પહેલેથી? દુખાવામાં વગર દવાએ એટલું થયું ને એટલે સંતોષ જ છે. મને હજી આ કેસ તમારો આખો અલગ પ્રકારનો હતો. કદાચ આ ગમે એવા
સર્જન બહાર વહી જાય ને તો આ દુખાવો ઈ મટાડી ન શકે કેમ કે કોઈ દવા જ લાગુ ન પડે તમે સ્ટીરોઇડ લીધી તોય અસર નથી કરી રેડી સારું વાંધો